जय श्री कृष्ण। ધોરણ 10 કાલે તમારે સામાજિક વિજ્ઞાનનું પેપર છે, એમાં ખૂબ જ સરસ માર્ક્સ આવશે। 1 થી લઈને 7 ચેપ્ટરના ટોપ 25 પ્રશ્નો હું તમારી સાથે શેર કરું છું। એના સિવાય વિદ્યાર્થી મિત્રો 8 થી 14 અને 15 થી 21 પેપર કેવી રીતે લખવાનું, નકશો એ પણ હું તમને જણાવીશ। મોઢેરાનું સૂર્ય મંદિર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા, નાલંદા એક વિદ્યાપીઠ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। ગણિતશાસ્ત્ર, રસાયણ વિદ્યા, વૈદિક શલ્ય ચિકિત્સા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિભાગ ડી માટે। કુતુબ મિનાર તમે કરી દેજો। એના સિવાય 1 થી 7 ચેપ્ટરમાં આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ। આની પીડીએફ પણ હું તમને આપીશ સોલ્યુશન સાથેની, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। એના પછી પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, મણિપુરી નૃત્ય, માટીકામ કલા, ધોળાવીરા અને લોથલ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એના સિવાય કૈલાસ મંદિર, પર્યટન ઉદ્યોગથી થતા લાભો જણાવો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કાંપની જમીન છે, સંસાધનોના પ્રકાર જણાવો। એના પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને ભૂમિ સંરક્ષણના ઉપાયો, આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। નિર્વનીકરણની અસરો જણાવો, જંગલ વિનાશના કારણો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન, ટેકનિકલ સંસ્થાગત સુધારા એ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કૃષિના મુખ્ય પ્રકારો અથવા કૃષિ પદ્ધતિ એ બંનેમાંથી એક તમારા કાલના પેપરમાં જોવા મળશે। હરિયાળી ક્રાંતિ તમે જોઈ શકો છો, તાંબુ, એના પછી ચૂનાનો પથ્થર, બોક્સાઇટના ગુણધર્મો, ભારતનો સન ઉદ્યોગ, એના પછી કોઈપણ એક ઉદ્યોગ તમારા કાલના પેપરમાં જોવા મળશે। એના પછી છેલ્લા 4-5 ચેપ્ટરમાં ઉદારીકરણના લાભ ગેરલાભ જણાવો। WTO વિશ્વ વ્યાપાર સંગઠન, એની સ્થાપના, ધ્યેય, કાર્યો કંઈ પણ પૂછાઈ શકે છે। ગરીબી અને બેરોજગારી બે પ્રશ્ન વિભાગ ડીમાં પૂછાશે, એક ગરીબીનો એક બેરોજગારીનો, તો એ તમે 100% કરી દેજો। વિશ્વ શ્રમ બજાર, ફરિયાદ કેવી રીતે કરવી, ગ્રાહક શોષણના કારણો। એના પછી એક પ્રશ્ન મહિલાવાળો તમારી પરીક્ષામાં પૂછાશે કે મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, મહિલા સશક્તિકરણ। આતંકવાદ અને બળવાખોરી એ પણ 100% પૂછાશે। સામાજિક અસરો અથવા આર્થિક અસરો અથવા તફાવત પૂછાઈ જાય। ભ્રષ્ટાચાર રોકવાના ઉપાયો અને એક પ્રશ્ન દિવ્યાંગવાળો અથવા તો બાર વ્યક્તિવાળો એ તમારી પરીક્ષામાં પૂછાશે, બાર શ્રમિકવાળો, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો આનું સોલ્યુશન તમને મળશે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો વિભાગ એ 24 માર્ક્સના જે તમારા હેતુલક્ષી છે પેપર આ રીતના તમારે લખવાનું છે, જોડકા, એના પછી 4 ખરા ખોટા। એના પછી વિભાગ બીમાં તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે, અંડરલાઇન આપણે કરીશું પેન્સિલથી। એના પછી અહીંયા નકશાની આપણે વાત કરીએ તો તમે અહીંયા તફાવત પૂછે તો આ રીતના સરસ રીતના લખવાનું। અહીંયા તમારા જે છેલ્લા 3-4 વર્ષમાં જેટલા પણ નકશા પૂછાય છે એ અહીંયા તમે જોઈ શકો છો। એના સિવાય અહીંયા ભારતની જે જમીન છે, બરાબર, આનું સોલ્યુશન પણ હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો। આ લિંક છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ બધા જ સોલ્યુશન તમને મળી રહેશે, બરાબર। તો કાલનું તમારું પેપર ખૂબ જ સરસ જશે। થેન્ક યુ સો મચ।